સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ મિલમાં ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા કામદારો સાથે દુર્ઘટના બની હતી। આ ઘટનામાં 3 કામદારોના મોત થયા છે, જ્યારે એક કામદાર અતિ ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈને બહુજન પાર્ટી સમાજના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી। સાથે જવાબદારો સામે તાત્કાલિક ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। પરિવારજનો અને નેતાઓએ આરોપ લગાવ્યો છે કે મિલમાં સેફટીના પૂરતા સાધનો વગર કામ કરાવવામાં આવતા દુર્ઘટના બની છે, તેમજ જ્યાં સુધી જવાબદારો સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। હાલમાં પોલીસે આ મામલે માત્ર એડી નોંધાવી છે, જેને લઈને પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠવામાં આવી છે। મારું નામ સતીશભાઈ સોનવણે છે। હું બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું। શું માંગણી સાથે અહીં પીએમ ખાતે સમાજના લોકો એકઠા થયા છે? અમારી માંગ એવી છે કે જે ન્યૂ પારસ મિલમાં 4 જણા મૃત્યુ પામ્યા છે, 3 જણા મૃત્યુ પામ્યા છે ને 1 જણ હજી સારવાર હેઠળ એની સારવાર ચાલે છે સિવિલ હોસ્પિટલ ખાતે। હવે અમારી માંગ એવી છે, જ્યાર સુધી કાયદેસરની કાર્યવાહી જે અમારી ફરિયાદ છે એ પોલીસ પ્રશાસન લઈ નહીં અને જે સંબંધિત લોકો છે, મિલ માલિક હશે કે મેનેજર હશે, કોન્ટ્રાક્ટર હશે, તેઓને જેલમાં પૂરી દે નહીં ત્યાર સુધી અમે એમની ડેડ બોડીને અહીંથી ઉપાડીશું નહીં। આજ રોજ અત્યાર સુધી આવડી મોટી ઘટના આ સુરત શહેરમાં બની છે, તેમ છતાં અત્યાર સુધી પોલીસ પ્રશાસન દ્વારા એડી પણ લેવામાં આવી નથી। તો ફરિયાદની તો હજી વાત જ દૂર છે, એમના મળતિયાઓ જે મિલ માલિક છે એમના મળતિયાઓ આવીને અલગ અલગ તરહની વાતો કરીને જે છે પરિવારજનોને મિસગાઈડ કરી રહ્યા છે અને બહુજન સમાજ પાર્ટી પરિવારની પડખે ઊભો છે અને અમે તેઓને ન્યાય અપાઈશું એવી માનસિકતાએ આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પ્રદર્શન કરશું। જો અમારી માંગ પૂરી નહીં થાય, યોગ્ય વળતર નહીં મળે અને પરિવાર જે પણ સંબંધિત દોષીઓ છે તેઓની ઉપર ફરિયાદ દાખલ નહીં થાય તો અમે અહીંથી ડેડ બોડી ઉચકશું નહીં અને અહીંયા જ ધરણા પ્રદર્શન કરીશું। જી, લોકોના મોત થયા છે અને શું લાગે છે કોને બેદરકારી હોય છે? જી, 3 લોકો અત્યાર સુધી આ ઘટનાક્રમમાં ગુજરી ગયા છે, 4થો સારવાર દરમિયાન છે અને આની અંદર જે મિલ છે, મિલની અંદર જે ઈટીપી પ્લાન્ટ હોય, જે પાણીને પ્યુરિફાયર કરવાનો એક પ્લાન્ટ હોય, એની અંદર કેમિકલ યુક્ત પાણી હોય છે અને એ કેમિકલ યુક્ત ટાંકીમાં કોઈ પણ સેફટી આપ્યા વગર જે છે તે કારીગરોને ઉતારી દેવામાં આવ્યા, એમની પાસેથી બળજબરીપૂર્વક કામ કરવામાં આવ્યું અને એ લોકોનું કરુણ મોત ત્યાં થયું છે। એનું તમામ જે જવાબદાર લોકો છે તે મિલના પ્રશાસનના લોકો છે, મિલ માલિક છે, મિલનો મેનેજર છે, મિલનો કોન્ટ્રાક્ટર છે ને એની ઉપર જે કંઈ ઇન્ચાર્જ હશે એ તમામ લોકો એના દોષીઓ છે। જી, રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।